બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. આજના શબ્દની તમામ શ્રોતાજનોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ. આશીર્વાદ જો લેવામાં આવે તો ઘણું બધું સુખ એ પ્રાપ્ત થતું હોય છે આશીર્વાદથી. જોઈએ એક દૃષ્ટાંત દ્વારા. એક વખત મહાભારતનું યુદ્ધ જ્યારે ચાલુ હતું તે વખતે ભીષ્મ પિતામહે ભીષ્મ પ્રતિજ્ઞા કરી હતી. એટલે કે દુર્યોધનને કહ્યું ભીષ્મ પિતામહે કે કાલે દિયાથમે ત્યાં સુધી 5 પાંડવોનો હું નાશ કરીશ. આમ કરી અને એક તીર એ બધા ભાઈઓ માટેનું એ દુર્યોધનને આપે છે. ભાથાની અંદરથી એક તીર કાઢી અને પછી દુર્યોધનને આપે છે કે લે, આ એક બાણ અર્જુનનું, બીજું આ બાણ યુધિષ્ઠિરનું, ત્રીજું આ બાણ ભીમનું, ચોથું સહદેવનું અને 5મું નકુલનું. આમ કરીને 5 જે તીર હતા એ ગણી અને દુર્યોધનને આપે છે. અને ભીષ્મ પ્રતિજ્ઞા એ ભીષ્મ પિતામહ એ લે છે. ભીષ્મ પ્રતિજ્ઞા એ ભીષ્મ પિતામહ જ્યારે લે છે ત્યારે પ્રતિજ્ઞા એ પોતે પાર પાડે છે. આજકાલ તો ઘણા પ્રતિજ્ઞા લે ખરા, પરંતુ ઢચુપચું કંઈ પાડી શકતા નથી. પરંતુ આ કોણ બોલે છે? ભીષ્મ પિતામહ. એટલે ભીષ્મ પિતામહે પાંડવોનો નાશ કરવા માટે પ્રતિજ્ઞા લીધી હતી. દુર્યોધનને કહ્યું કે તમારી ધર્મપત્ની ઇન્દુમતીને મારી પાસે બોલાવો. એટલે દુર્યોધનની પત્ની ઇન્દુમતીને ભીષ્મ પિતામહ બોલાવે છે અને કહે છે કે રાત્રે 3 વાગે એટલે તમારે મારી પાસેથી આશીર્વાદ એ તમારે લઈ જવા. એટલે ઇન્દુમતીએ હા પાડી. હવે બીજી બાજુ જ્યાં ભગવાન કૃષ્ણ અને આ જે પાંડવો હતા એ છાવણીની અંદર કૃષ્ણ ભગવાને અર્જુન પાસે જઈને કહ્યું કે અર્જુન, તું કેમ સૂવે છે? તો કે શું કરું ભગવાન? અર્જુને કહ્યું ભગવાનને. તો કે ભીષ્મ પિતામહે શું પ્રતિજ્ઞા લીધી ખબર છે? તો કે હા, મને ખબર છે. તો પછી તું કેમ ઊંઘે છે? એમ ભગવાને કૃષ્ણએ અર્જુનને કહ્યું. તો કે અર્જુન કહે છે કે ભગવાન, આપ તો જાગો છો ને. એટલે અર્જુનને ભગવાન પર પૂર્ણ વિશ્વાસ છે. આપણે કાર્ય કરતા હોઈએ તો ભગવાન ઉપર આશા છોડી દેવી અને ભગવાન ઉપર સંપૂર્ણ આશા રાખવી. અર્જુને ભગવાનને કહ્યું કે મને ખબર છે કે કાલે દિયાથમે ત્યાં સુધી પાંડવોનો વિનાશ કરવાનો છે. આવી ભીષ્મ પ્રતિજ્ઞા એ ભીષ્મ પિતામહે લીધી. ત્યાર પછી ભગવાન કૃષ્ણએ દ્રૌપદીને કહ્યું કે તમારે સતી થવું પડશે. ત્યારે દ્રૌપદી એ બોલ્યા કે હા પ્રભુ, હું સતી થવા માટે તૈયાર છું. ત્યાર પછી એમણે રાત્રિના સમયે એ પોતે ચિતા ખડકી અને પોતાના પતિઓની સામે જ એ સતી થવા માટે દ્રૌપદી તૈયાર થયા. એવા સમયે એ જ્યારે ચિતા ખડકવામાં આવે ત્યાર પછી એ 5 આંટા એ ચિતાની ગોળ ગોળ ફરવાના હોય. એટલે આ દ્રૌપદી એ પોતે 4 આંટા ફર્યા. ત્યાર પછી ભગવાન કૃષ્ણએ કહ્યું કે લાવો, હવે 5મો આંટો તમારે મારી સાથે ફરવાનો છે. એટલે ભગવાને હાથની અંદર ફાનસ લીધી અને પછી ભગવાન કૃષ્ણએ દ્રૌપદીને કહ્યું કે તમારે મારી પાછળ પાછળ આવવાનું છે. એટલે આગળ ભગવાન કૃષ્ણ જાય ફાનસ લઈને અને પાછળ દ્રૌપદી એ 5મો આંટો ચિતાની ગોળ ગોળ ફરતા હતા. એટલે ભગવાન છેક જ્યાં છાવણી હતી ક્યાં દુર્યોધનની ભીષ્મ પિતામહની ત્યાં લઈ ગયા અને તંબુ પાસે જઈ
અને આ દ્રૌપદીને કહ્યું કે તમે આ તંબુની અંદર જાઓ, ભીષ્મ પિતામહ છે, ત્યાં આગળ અંદર જઈને તમારે પગે લાગવાનું અને કહેવાનું કે દાદા તમે મને આશીર્વાદ આપો. આવું દ્રૌપદીને ભગવાન કૃષ્ણએ શીખવ્યું. એટલે જે તંબુ આવ્યો ભીષ્મ દાદાનો, ત્યાં આગળ આ દ્રૌપદી ઘૂમટો તાણી અને અંદર પ્રવેશ કર્યો તંબુની અંદર. અને પછી ભીષ્મ દાદાને કહ્યું કે તમે મને દાદા આશીર્વાદ આપો. એટલે આ ભીષ્મ પિતામહે દ્રૌપદીના બંને માથા ઉપર હસ્ત મૂકી અને કહ્યું કે અખંડ સૌભાગ્યવતી ભવ. ત્યાર પછી આ દ્રૌપદીએ ઘૂમટો ખોલી અને પછી ભીષ્મ દાદાને કહ્યું કે દાદા તમે કાલે જે પ્રતિજ્ઞા લીધી હતી તે સાચી કે મને આ જે આશીર્વાદ આપે તે સાચા? એટલે આ ભીષ્મ પિતામહ એકદમ નરમ થઈ ગયા અને પછી આ દ્રૌપદીને કહ્યું કે દ્રૌપદી બોલ, તારી સાથે ભગવાન આવ્યા છે? ત્યારે દ્રૌપદીએ કીધું કે હા, મારી સાથે ભગવાન કૃષ્ણ આવ્યા છે. ત્યારે આ ભીષ્મ પિતામહ કહે છે ક્યાં છે? તો કે બહાર ઊભા છે. ત્યાર પછી એ ભીષ્મ પિતામહ ભગવાન કૃષ્ણને બોલાવે છે અને કહે છે કે આપ તો ભગવાન છો, માટે આપ આ કાર્ય કરવા માટે, એટલે કે આ કાર્ય સફળતા માટે આપ નિમિત્ત બન્યા છો. માટે આ ભીષ્મ દાદાએ કહ્યું કે સારું, અંત સમયે તમે મને દર્શન આપજો. એમ ભીષ્મ દાદાએ ભગવાન કૃષ્ણને કહ્યું. ત્યારે ભગવાન કૃષ્ણએ કહ્યું કે તથાસ્તુ, હું તમને અંત સમયે એ દર્શન આપીશ. આમ ભગવાન કૃષ્ણ પણ એ ભીષ્મ જે પિતા હતા દાદા, એમને પણ એ કહે છે કે અંત સમયે હું તમને દર્શન આપવા માટે આવીશ અને લેવા માટે આવીશ. આવું વરદાન પણ આપે છે. આમ આ મૂળ દૃષ્ટાંત દ્વારા સિદ્ધાંત સમજવાનો છે કે ભગવાનની સાથે આ પાંડવો હતા તો એ પોતે એ બચી શક્યા. આમ જો ભગવાન આપણી સાથે હોય અને આપણે એ કાર્ય કરી શકીએ તો આપણને પણ ભગવાન એ જરૂર સહાય થતા હોય છે. માટે ઇન્દુમતીને આશીર્વાદ આપવાના હતા, તેના બદલે ભીષ્મ દાદાએ આ દ્રૌપદીને આપ્યા. એટલે પાંચે પાંડવો એ બચી જતા હોય છે અને એમની જીત થતી હોય છે. કારણ કે એમના પડખે ભગવાન શ્રી કૃષ્ણ હતા. માટે આપણે આપણા પડખે સદાયને માટે ભગવાનને રાખવા. એ જ આજના શબ્દને પ્રાર્થના બોલી. કૃષ્ણ કનૈયા લાલ કી જય.